ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ ને આજે અમે જવાના છીએ શૂટ કરવા એક હોટલનું અને જોઈ શકો છો અમારી પાલનપુર સિટી અને મુસ્કાન દીદી ને અમે બંને અને મારો ભાઈ શ્રી અમે બધા જવાના છો આજે એક હોટલનું શૂટ કરવા. તો પહેલાં તો બ્લોગ સાથે બનાવી લેજો, બહુ જ મજા આવશે. એક હોટલ સરસ હોટલ છે વડગામ તાલુકાના મહેમદપુર ગામમાં, તો બ્લોગ સાથે બનાવી લેજો, બહુ મજા આવવાની છે. ફાઇનલી પાલનપુરનું આ ટ્રાફિક છે અને અમે જઈ રહ્યા છીએ શૂટ કરવા હોટલનું મહેમદપુર. તો બ્લોગ સાથે બનાવી લેજો, બહુ જ મજા આવવાની છે. અને આ અમારા મેકઅપ આર્ટિસ્ટ જુઓ, મારા કરતી એની હાલત બદતર હે. તો અમારા મુસ્કાન દીદી છે. હવે અમે જવાનું છે વ્લોગ શૂટ કરવા અને એક રીલ્સ બનાવવા અને મંદિરના દર્શન કરવા નાગણેશ્વરીમાં. પાલનપુરનું ટ્રાફિક અને પાલનપુર સિટી. કેટલા વાગ્યા? 4 વાગવા આવ્યા. તમે જોઈ શકો છો. તો આજનો તમને આ મારો લુક કેવો લાગે છે કોમેન્ટ કરજો. પહેલાં તો બહુ સરસ મને રેડી કરી છે. તો અત્યારે અમે ગાડીમાં જ બેઠા છીએ, હજી તો ઘણી વાર થવાની છે. ITI આવી ગઈ છે. ઘૂઘરા જો અને ઘાઘરા અને ઘાઘરા વળતે વાત. તો આ વગદાથી આ 4 ચોકડી છે. હવે અમે વગદા જશું. કાકો બિચારો કેટલી મહેનત કરે. આ જાય કાકો છે બોરીઓ ઉપાડીને લઈને જાય. તો જો બિચારા છોકરા માટે કેટલી મહેનત કરે, છોકરાઓને કદર નહીં હોતી. કહું તો અલગ. તો આ વડગામની કઈ સ્કૂલ છે અને 5 વાગ્યા છે અને સ્ટુડન્ટ છૂટી ગયા છે બધા. નાનપણની યાદ આવી ગઈ. વોલ્વો લેવા આવી. આ સાઈડ હા હવે તો ગેટો બકરો. હા ગેટો બકરો. સ્કૂલ તો ચશ્મા દબંગના પહેરીને આવ્યો ભાઈ. હા જેથી છોકરીઓ આ શું ભણી બચપનમાં આ રીતે જ જતો ને. ઓહો આટલો બધો સ્ટુડન્ટ. હા એલી ખાસી મોટી ખાસી સ્કૂલની છે. વડગામ આ ટ્રક વચમાં તોથી આવી ગયો ખરા ટાઈમે. મારી આઈડીમાં કોલેબોરેશન શી બાજુ ઈદુ? જે વિડિયો વાયરલ થાય ને પહેલા અંદર થઈ જાય. આટલો ભાવ મત કો, આટલો ભાવ આવો રા. જલ્દી વેઈ જાઓ. આઈ તી મુસ્કાન અમાર બુન છે, અમાર મેકઅપ આર્ટિસ્ટ. ના લ્યા મુસ્કાન દીદી ઓળખ્યો? આ અમાર આ વિડિયો બનાવો. ચિરાગભાઈ બાયકાર કોલ કર્યા જા ઓહો કોલ. હા આ તો નામ છે મુસ્કાન. આ બધા ઊંધું આ એટલે 5 વાગ્યા એટલે કેમ આવી ગયા? આ 5 વાગ્યા એટલે કેમ આવી મુસ્કાન. હા ચી ચો આ ચિરાગ એન જન્નત વડગામ નગરી યાદ. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છો મહેમદપુર અને આ આવ્યું છે વડગામ તાલુકામાં. વડગામ તાલુકાનું મહેમદપુર ગામ. તો આજે અમારે આ હોટલનું શૂટ કરવાનું છે. તો મારા પહેલાં તો બ્લોગ સાથે બનાવી દેજો, કારણ કે આ અમારી પલટન છે. આ અમારા ભાઈ, આ અમારા કેમેરાવાળા, આ અમારા મેકઅપ આર્ટિસ્ટ. કોઈ ક્યાં મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઈલ આર્ટિસ્ટ અને કોમ કરીને રેડી જો આ એ કરે. તો આ નાગણેશ્વરી હોટલ છે અને આજે આપણે એનું શૂટ કરવાનું છે. મહેમદપુર ગામ છે, બહુ સરસ ગામ છે. તો આપણે પહેલાં આનું શૂટ કરી લઈએ અને પછી આપણે જશું નાગણેશ્વરી માતાજીના મંદિરે. તો બ્લોગ સાથે બનાવી રહેજો. અને મારું હા તમારે કોઈ ઓર્ડર આવ્યો તો આલી શકો. શૂટવાળા ભાઈએ 78 રૂપિયા 150 રૂપિયા પેલું રીમાં નાગેશ્વરી ધાબા. ઓકે મુસ્કાન હા બોલો કે હોટલ મસ્ત. તો હું તમને હોટલ અંદરથી બતાવું છું. આ છે આપણી નાગણેશ્વરી મહેમદપુર હોટેલ. બહુ સરસ આ હોટેલ છે. હેલો
જય માતાજી. તો જોઈ શકો છો તમે, બહુ સરસ આ હોટેલ છે અને વડગામ મહેમદપુર હાઈવે ઉપર આવેલ છે આ હોટલ. બહુ સરસ છે આ, અને એસી હોલ પણ છે. તો હું એસી હોલ તમને બતાવું. એસી હોલ બહુ સરસ છે. કેવું છે આ એનું હોટેલ, કેવી છે? તો આપણે અહીંયા પૂછી લીધું. બહુ સરસ આ હોટલ છે, બહુ સરસ આ હોટેલ છે અને એકવાર વિઝિટ કરજો. હું પણ અહીંયા આવી હતી, હું જતી હતી મહેમદપુર, તો અહીંયા સ્પેશિયલી જમવા માટે ઊભી છું. બહુ સરસ હોટલ છે, તો એકવાર વિઝિટ અવશ્ય કરજો. હલો, પણ માઇક ના, બ્લોગમાં માઇક ના રાખવાનું. મહેમદપુર ગામમાં અને નાગેશ્વરી હોટલે હું રૂકી હતી. બહુ સરસ અહીંનું ફૂડ છે. અહીંયા સારું સારું ડીશ મળે છે. ગુજરાતી થાળી, પંજાબી થાળી, કાઠિયાવાડી, બહુ સરસ અહીંનું ફૂડ મળે છે. અને અહીંયા નાગેશ્વરી માતાજીના મંદિરે સ્પેશિયલી દર્શન કરવા જતી હતી, તો અહીંયા ઊભી રહી હતી. વડગામ તાલુકાનું મહેમદપુર ગામ છે, તો એકવાર અહીંયા વિઝિટ અવશ્ય કરજો. બહુ સરસ આ હોટલ છે અને મારા બ્લોગ જોતા રહેજો અને મને સપોર્ટ કરજો. આ ગાડી બસ ફૂલ સ્પીડમાં નીકળી છે. મને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય માતાજી. અને બ્લોગ સાથે બન્યા રહેજો. ઓકે. બ્લોગ આ બધા ડાન્સ કરે છે પાછળ. અને અમારું શૂટ બને આજે રેડી બહુ સરસ કરી છે. થેન્ક યુ સો મચ મુસ્કાન દીદી. ચોલી પણ મુસ્કાન દીદાના સ્ટુડન્ટે રેડી કરી છે, પણ બહુ સરસ કરી છે. અને ચોલી પણ પ્રિયા દીદીની છે, તો થેન્ક યુ સો મચ પ્રિયા દીદી. તમારો આઉટફિટ પણ મને બહુ ગમ્યો છે, તો તમે પણ એકવાર વિઝિટ કરજો પ્રિયા દીદી. વિઝિટ અગેન એન્ડ અગેન. બહુ જ સરસ આ આઉટફિટ છે, મને બહુ સરસ ગમ્યું. અને અમને મેકઅપ અને હેરસ્ટાઈલ તો કહેવાનું જોઈએ છે, તો હું રોજ કરાવું છું, મને બહુ ગમે છે. તો અને આ બે વાંદરા મહેમદપુર ગામમાં આત્મહત્યા. લો ભાઈ, આમના માટે હવે મારે છોકરી ગોતવા જવાનું છે. છોકરી ગોતી દઈએ આપણે. અમારો ફ્રેન્ડ, આ અમારો ફ્રેન્ડ આર્યન, આ અમારો ફ્રેન્ડ નીતુ. ઇંગ્લિશ શીખવાડી. વોટ્સ યોર નેમ? આપણે ઇંગ્લિશ નહીં ખાલી, આપણે ગુજરાતી. આપણે શું ગુજરાતી? હા, જા. મારો લુક કેવો લાગ્યો તમને? કમેન્ટ મારો લુક કેવો લાગ્યો? મસ્ત. મારો વિડીયો જોયું હાલ? બોલીએ કેવું બોલું? મસ્ત. થેન્ક યુ. તો તમે બધા પણ મસ્ત હો. બાય હેતુ. હેતુ તા હાય કે હા હેતુ બાય. આવજો. ફાઇનલી અમારો વ્લોગ અહીંયા અમે ખતમ કરીએ છીએ ખાઈને. જોઈ શકો છો બધા ખાઈ રહ્યા છે. બહુ સરસ અહીંનું ફૂડ હતું. નાગેશ્વરી ધાબા હોટેલ, તો એકવાર વિઝિટ કરજો. કેવું લાગ્યું ચિરાગભાઈ ખાવાનું? અને તમને કેવું લાગ્યું? તમને તો જોઈ શકો છો. તો મારો બ્લોગ ગમ્યો હોય, મને તો એ બેસ્ટ જમવાનું ગમ્યું છે, તો મારો બ્લોગ ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દે. થેન્ક યુ સો મચ. જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. આવજો. બાય બાય. થેન્ક યુ સો મચ. તો હવે વરસાદ આવી રહ્યો છે. વરસાદ આવવાની તૈયારી છે અને હવે અમે બેસશું ગાડીમાં. અને તમને આજે મને બહુ મજા આવી અહીંયા. તો તમને અમારો બ્લોગ ગમે તો ભૂલતા નહીં. બહુ સરસ છે.